સુપર સિક્સમાં હવે વાત કરીએ આજના અંતિમ અને એક રસપ્રદ મુદ્દાની। સાળંગપુર ધામમાં ભક્તો પોતાની બાઇક અને કારને પ્રસાદીની કરવા આવતા હોય છે, ત્યારે અમદાવાદના એક ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈને હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા। કષ્ટભંજન દેવના દરબારમાં એક પરિવાર પોતાનું નવું હેલિકોપ્ટર લઈને પૂજન માટે પહોંચ્યા હતા। સામાન્ય રીતે અનેક પરિવાર પોતાના ઘરે નવી કાર કે બાઇકની ખરીદી બાદ તેના પૂજન કરતા હોય છે। સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શને આવી મહંતોના હસ્તે પૂજન વિધિ કરવી આશીર્વાદ મેળવતા હોય છે અને ત્યારબાદ એક હરિભક્ત ત્યાં પોતાનું હેલિકોપ્ટર લઈને આવ્યા હતા, જે તેમને નવું ખરીદ્યું હતું અને દાદાના દરબારમાં સાળંગપુર પહોંચ્યા હતા। હરિપ્રકાશ દાસજી સ્વામીએ ભાવથી હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનું જળ છાંટીને હેલિકોપ્ટરને પવિત્ર કર્યું। તેમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી પૂજા બાદ હેલિકોપ્ટરે સાળંગપુરના આકાશમાં ચક્કર પણ લગાવ્યા હતા। મહત્વનું છે કે દાદાના દરબારમાં પોતાના વાહનોને પ્રસાદીના કરવા પૂજા કરવા માટે હજારો ભક્તો આવે છે અને આનંદની લાગણી અનુભવે છે। કોઈ પણ ભક્ત દાદાના દરબારમાં દૂર સુદૂરથી આવતા હોય છે દર્શન કરવા માટે અને હેલિકોપ્ટરમાં પણ આવી શકે છે, જેના માટે મંદિર તરફથી 2 હેલિપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।